ज्ञानमयी ज्योतिर्मयी मरियं तु दयामयी मरियं तु दयामयी मरियं तु दयामयी. Hi, I am Hemali Pandya. હેલો સ્ટુડન્ટ્સ, ભાષા દ્વારા એટલે કે વાણી દ્વારા આપણે આપણા ભાવોને અભિવ્યક્ત કરી શકીએ છીએ, પરંતુ એ અભિવ્યક્તિ આપણી વિશિષ્ટ પ્રકારની હોવી જોઈએ. એક ઉદાહરણ લઈએ. હું બસમાં જાઉં છું. તમે ક્યાં જાઓ છો? હું અમદાવાદ જાઉં છું. સુંદર દ્રશ્ય દેખાય છે. તો આ વાક્યો સાંભળીને આપણને નીરસતા લાગે છે. વાક્યો વ્યવસ્થિત લાગતા નથી, કારણ એમાં વિરામ ચિહ્નો આવ્યા નથી. આપણે બોલીએ કે હું બહાર જાઉં છું. તમે ક્યાં જાઓ છો? હું અમદાવાદ જાઉં છું. અરે વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે. તો આ વાક્યોમાં આપણે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન વગેરે ચિહ્નોનો પ્રયોગ કર્યો છે. તો એ જ વિરામ ચિહ્નો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે સમજીએ કે ભાષામાં રહેલ અર્થને સ્પષ્ટ કરવા માટે વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. વળી ભાષાની સુંદરતા વધારવા વિરામ ચિહ્નો ખૂબ જરૂરી છે. એક એક્ઝામ્પલ આપું તમને વિદ્યાર્થી મિત્રો. કોઈ લગ્ન પ્રસંગ હોય તો એ લગ્ન પ્રસંગની અંદર સ્ત્રીએ આભૂષણ પહેર્યા ન હોય, સુંદર સાડી પહેરી ન હોય, બંગડી પહેરી ન હોય, પરણિત સ્ત્રી હોય, સિંદૂર પૂર્યો ન હોય, ઘરેણા પહેર્યા ન હોય તો એ સ્ત્રી કેવી લાગશે? અધૂરી લાગશે ને, બરોબર ને? તો એ માટે ગુજરાતી સાહિત્યની અંદર પણ શું જરૂરી છે? વિરામ ચિહ્નો. વિરામ ચિહ્નો ખૂબ જ જરૂરી છે. તો ભાષાની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર ઘણા બધા અલગ અલગ વિરામ ચિહ્નો છે. પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અર્ધ વિરામ, ગુરુ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, હંસપદ, એજન ચિહ્ન જેવા ઘણા બધા ચિહ્નો છે. તો એ વિશે આપણે ધીરે ધીરે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ સૌપ્રથમ પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ કોઈ વિચાર અથવા કથનને પૂર્ણ કરવા માટે વપરાય છે. આપણો વિચાર કે આપણે જે કંઈ બોલીએ છીએ એ પૂર્ણ થઈ ગયું છે, એ સમાપ્ત થઈ ગયું છે, એ દર્શાવવા માટે પૂર્ણ વિરામ નો પ્રયોગ થતો હોય છે. શબ્દ, વાક્ય કે શીર્ષકની શરૂઆતમાં ક્રમ સૂચકતા માટે ક, ખ, ગ નો પ્રયોગ થાય છે. એક્ઝામ્પલ આપણે લખીએ કે ક, અખો, ખ, મીરાબાઈ, ગ, નરસિંહ મહેતા. તો ક, ખ, ગ અથવા તો 1, 2, 3. તો એ દર્શાવવા માટે આપણે અહીં પૂર્ણ વિરામ નો પ્રયોગ કરીએ છીએ. પછી સંસ્થા, વ્યક્તિ, પદવીના સંક્ષિપ્ત રૂપ માટે, એને શોર્ટમાં લખવા માટે, જેમ કે અહીંયા લખીએ કે એચ પંડ્યા. મેં લખ્યું છે એચ પંડ્યા, તો આપણે લખીએ છીએ ડોટ. તો આ ટૂંકું રૂપ છે, આ સંક્ષિપ્ત રૂપ છે. એચ પંડ્યા. હેમાલી હરદત્તભાઈ પંડ્યા. તો આપણે એચ પંડ્યા. તો એ સંક્ષિપ્ત રૂપ લખવા માટે પૂર્ણ વિરામનો પ્રયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ અલ્પ વિરામ. અલ્પ વિરામ એટલે કે પૂરેપૂરું નહીં
પરંતુ અલ્પ. કેટલું? અલ્પ. અલ્પ એટલે થોડું. થોડુંક જ અટકવાનું હોય ત્યારે અલ્પ વિરામનો પ્રયોગ થાય છે. નામ કે વિશેષણ એક સાથે આવે, નામ અથવા વિશેષણ એડજેક્ટિવ, બરોબર, એ એક સાથે આવે છે ત્યારે અલ્પ વિરામનો પ્રયોગ થાય છે. જેમ કે મારા ઘરે આંબો, લીમડો, આસોપાલવ વગેરે વૃક્ષો છે. તો આંબો, લીમડો, આસોપાલવ એ આપણે બોલીએ છીએ તો વચ્ચે અલ્પ વિરામ મૂકવાનું છે. તો થોડુંક અટકવા માટે આપણે શેનો પ્રયોગ કરીએ છીએ? અલ્પ વિરામ. બરોબર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સંબોધનાર્થે કોઈને સંબોધન કરવાનું હોય, આપણે કહીએ કે મીના અહીં આવ, તો આપણે મીના એ શબ્દનો પ્રયોગ કરીએ. ત્યારબાદ અહીં આવ એ લખતા પહેલા આપણે કોમા કરવાનો છે. બરોબર, મીના અહીં આવ એ લખતા પહેલા આપણે કોમા કરીએ છીએ, અલ્પ વિરામ કરીએ છીએ. જેમ કે ટૂંકમાં, એટલે કે, ખરેખર, અલબત્ત, હા, ના, પ્રતિ જેવા શબ્દો પછી અલ્પ વિરામનો પ્રયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે અર્ધવિરામ. અર્ધવિરામની સાઇન બરોબર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. ઉપર ડોટ, નીચે કોમા. આ અર્ધવિરામની સાઇન છે. વાક્યમાં જ્યાં અલ્પ વિરામથી વધુ, અલ્પ વિરામથી વધારે, પરંતુ પૂર્ણ વિરામથી ઓછું અટકવાનું છે ત્યારે અર્ધવિરામનો પ્રયોગ થાય છે. એક્ઝામ્પલ, તે ખૂબ જ ઝડપી દોડ્યો, તેથી પ્રથમ આવ્યો. તો થોડું, પરંતુ અલ્પ વિરામથી વધુ. તેણે દિવસ રાત ખૂબ જ મહેનત કરી, તેથી સારા માર્ક્સ આવ્યા. એક વાક્ય હોય છે એ આપણે સમજી શકીએ છીએ, વાક્યના સ્વરૂપે અહીં જોવા મળે છે. નેક્સ્ટ, ગુરુ વિરામ ચિહ્ન. ડબલ ડોટ, ઉપર અને નીચે બે ડોટ કરવાના છે એટલે ગુરુ વિરામ ચિહ્ન. ગણતરી કરવી હોય, યાદી આપવી હોય કે વર્ણન કરવું હોય. દશરથ રાજાને 4 પુત્રો હતા એ વર્ણન કરીએ, યાદી આપીએ, હતા પછી આપણે 2 ડોટ કરીએ છીએ. બરોબર, તમને પ્રશ્ન પણ પૂછાય કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો, તો આપણે એ વર્ણન કરવાનું છે ને, ત્યારે 2 ડોટ કરતા હોઈએ છીએ. બરોબર, એ બીજું એક્ઝામ્પલ. દશરથ રાજાને 4 પુત્રો હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો અહીં આપણે આ વિરામ ચિહ્નનો પ્રયોગ કર્યો છે. કઠોળના નામ: મગ, ચણા, ચોળા, અડદ વગેરે. નાટક કે સંવાદમાં, કોઈ ડ્રામા હોય, સંવાદ ગુરુ વિરામ ચિહ્નો મુકાય છે. બરોબર, આપણે કોઈ નાટક હોય, કોઈ પણ નાટક ભજવવાનું હોય, કોઈ પણ ડ્રામા કરવાનો હોય, બરોબર, એમાં અલગ અલગ પાત્ર હોય છે. તો પાત્ર બોલે છે એ પહેલા ડબલ ડોટ કરવાનું હોય છે, એટલે એનો મતલબ થાય છે કે કહે છે, કહ્યું છે એવો મિનિંગ પણ થતો હોય છે નાટકની અંદર. તમે જોજો તમારી ટેક્સ્ટ બુકની અંદર કોઈ પણ નાટક હોય તો એ નાટકની અંદર આ હશે ચિહ્ન. બરોબર, તો એ તમે ખાસ ધ્યાન રાખજો, તમારી બુકની અંદર જોજો, આજે જ જોવાનું છે દરેકે. એ નાનકડું એવું હોમવર્ક છે દરેકનું. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન. સૌથી સહેલું છે અને તમને બધાને ખબર છે. આ ચિહ્નનો ઉપયોગ આપણે કરતા પણ હોઈએ છીએ. નાના બાળકથી માંડીને મોટા બધા જ આ ચિહ્નનો પ્રયોગ કરતા હોય છે. પ્રશ્નાર્થ ચિહ્ન, બરોબર, ગુજરાતીનો એક અને ત્યારબાદ નીચે લાઈન. વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય અથવા પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે વિદ્યાર્થીઓ સમજાય છે ને? તમારા શહેરનું નામ શું છે? તો એ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ ઉદ્ગાર ચિહ્ન. બરોબર, વાક્યમાં જ્યારે હરખ, શોક, ભય, દુઃખ, ક્રોધ, આશ્ચર્ય, પ્રશંસા, તિરસ્કાર વગેરેનો ભાવ. હરખ આનંદ, શોક દુઃખ, આશ્ચર્ય ક્રોધ,
તો આ બધા ભાવને દર્શાવવા માટે આપણે ઉદ્ગાર ચિહ્નનો પ્રયોગ કરીએ છીએ. હા, ઉપર એક લાઈન, સેજ ઘાટી લાઈન કરી શકાય છે, ઉપરની લાઈન, બરોબર, અને ત્યારબાદ નીચે ડોટ, તો એ ઉદ્ગાર ચિહ્ન છે. વાહ, કેવું સુંદર દ્રશ્ય, એ બોલીએ વાહ સુંદર દ્રશ્ય. ફેર છે ને, આપણે બોલીએ વાહ કેવું સુંદર દ્રશ્ય, વાહ કેવું સુંદર દ્રશ્ય. તો ઉદ્ગાર વાચક. ખબરદાર, અહીં આવ્યા છો તો થોડો ક્રોધ. તો આ બધા ભાવોને દર્શાવવા માટે આપણે ઉદ્ગાર ચિહ્નનો પ્રયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ જોઈએ લઘુ રેખા. લઘુ નાનું, રેખા લાઈન. શબ્દને છૂટા પાડવા કે અલગ દર્શાવવા માટે, એક્ઝામ્પલ ભાઈ બહેન, માતા પિતા. વાક્યમાં સમાનાર્થી સિનોનિમ, સમાનાર્થી શબ્દ કે ભાવવાચક સંજ્ઞા છૂટા પાડવા માટે સાગર, સમુદ્ર, ગરીબ, ગરીબાઈ. તો આ જે છે એ અલગ શબ્દ, આ ભાવવાચક શબ્દ અને આ સમાનાર્થી શબ્દ, બરોબર. તો એ છૂટા પાડવા માટે આપણે લઘુ રેખાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લોપ ચિહ્ન. લોપ અદ્રશ્ય થઈ જવું. લોપ થવું એટલે દેખાવું નહીં, એવો અર્થ થાય છે. એનો આપણે ચિહ્ન જોઈએ તો આ રીતના કોમા કરેલું હોય એ લોપ ચિહ્ન છે, બરોબર. શબ્દોમાં અક્ષર કે આંકડાનો લોપ થતો હોય, કોઈ પણ અક્ષર, ક લ મ એવું આપણે બોલીએ તો ક ને ન દેખાય, મ ન દેખાય, તો એ ન દેખાવું, એનો લોપ થવો, અદ્રશ્ય થઈ જવું, ત્યારે લોપ ચિહ્નનો પ્રયોગ થતો હોય છે. એક્ઝામ્પલ દાડા, દહાડા. શેનો લોપ થયો છે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, હ, બરોબર. તો હ ની જગ્યાએ આપણે શેનો પ્રયોગ કર્યો છે? લોપ ચિહ્ન. આ લોપ ચિહ્નનો પ્રયોગ કર્યો છે. દી, આગળના બે અક્ષર નથી લખ્યા એટલે માટે લોપ ચિહ્ન. દિવસ, વ બાકી છે, વ અને સ. 20, આગળના 2000 બાકી છે, આગળનો શબ્દ બાકી છે એટલે અહીં કરવાનું. પાછળના કેટલાક અક્ષર કે અંક બાકી છે તો આપણે પાછળ કરીએ છીએ, બરોબર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, લોપ ચિહ્ન. ફરીવાર, શબ્દોમાં અક્ષર કે આંકડાનો લોપ થતો હોય, જ્યારે એ બાકી છે એવું કંઈક દર્શાવે છે ત્યારે લોપ ચિહ્નનો પ્રયોગ થતો હોય છે. એક્ઝામ્પલ દાડા, દહાડા. આ ચિહ્નનો ઉપયોગ ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા નથી. આ એક્ઝામની અંદર તમે આ બધા ચિહ્નોનો પ્રયોગ કર્યો હશે તો તમારું લખાણ બીજા વિદ્યાર્થીઓ કરતા કંઈક વિશિષ્ટ હશે. અને જે પેપર કરેક્શન કરે છે ને એમને ખ્યાલ આવી જશે કે ના, આ સ્ટુડન્ટ્સને કંઈક આવડે છે, ગુજરાતીની અંદર વધુ આવડે છે, મતલબ હા, એટલે સારા માર્ક્સ તમને મળી શકે છે. અને ખાસ કરીને હાયર સ્ટાન્ડર્ડમાં 9, 10th, 11th અને 12th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓએ તો આ ખૂબ જ ધ્યાન રાખવાનું છે, આ બધા ચિહ્નોનો. હા, તો દાડા, દહાડા, હનો લોપ થયો છે. દી, દિવસ. 2020, આગળના 20 બાકી છે. નેક્સ્ટ જોઈએ ખંડ વર્ણ ચિહ્ન. ડોટ ડોટ ડોટ, બરોબર. લેખક વાક્ય અધૂરું છોડી દઈ, લેખક વાક્ય અધૂરું છોડી દઈ વાચકના મનમાં, જે વાંચે છે એમના મનમાં ચોક્કસ ભાવ, કે કંઈક ભાવ કે કંઈક વિચાર કે ભાવ ની અસર ઊભી કરવા વાક્યના અંતમાં આ ચિહ્ન મૂકે છે. કોઈ આપણે વાક્ય બોલીએ કે મારે શાળાએ જવું હતું પરંતુ ડોટ ડોટ ડોટ, પરંતુ પછી વિચાર છોડી દીધો છે. શો વિચાર છે? કે મારી તબિયત સારી ન હતી એટલે હું ન જઈ શકી, બરોબર. એ ઉદાહરણ. મારે શાળાએ જવું હતું પરંતુ ડોટ ડોટ ડોટ. ઘણીવાર આપણે એટલી સમસ્યા હોય, અમુક પ્રકારની મુશ્કેલીઓ હોય કે જે આપણે શબ્દોમાં લખી શકતા હોતા નથી. તો એવા ભાવ, એવા વિચારો નું માધ્યમ આ વિરામ ચિહ્ન છે. હા, ઘણી બધી વાત એવી હોય છે કે આપણે બીજાને કહી શકતા હોતા નથી, બીજાને વ્યક્ત કરી શકતા હોતા નથી.
ત્યારે ખંડ ચિહ્નનો ઉપયોગ થાય છે. આપણે તો એક જ સલાહ છે કે સ્ટાન્ડર્ડ 9th પરોપકારી મનુષ્ય એમાં આપણને આ ચિહ્ન જોવા મળે છે. આપણી તો એક જ સલાહ છે કે પછી જે વાચક છે એ પોતાની રીતના વિચારશે. એ મારા મનની સ્થિતિ જાણતા હોત તો હું શું કહેવા માંગુ છું, મારા મનની ભાવના શું છે એ જાણતા હોત તો પછી વાચક જે રીતના વિચારે પોતાની રીતે. ત્યારબાદ આપણે જોઈએ એજન ચિહ્ન. એજન ચિહ્ન ઉપરની બાબતો યથાવત દર્શાવવા માટે, જેની છે તેમ જ દર્શાવવા માટે, જેવી છે એ જ રીતના દર્શાવવા માટે એજન ચિહ્નનો પ્રયોગ થાય છે. એજન ચિહ્ન આમ બે લાઈન જેવું હોય છે, બરોબર? બે ઊભી લાઈન એને એજન ચિહ્ન કહીએ. બીજી વાર આપણે જોઈએ, આ જે છે એ એજન ચિહ્ન આપણે કહીએ છીએ. ઉપરની બાબત યથાવત દર્શાવવા માટે, જેની છે તેમ જ દર્શાવવા માટે. અહીંયા લખ્યું છે કે શીતલ પંડ્યા, જીજ્ઞા પંડ્યા, કૃપા પંડ્યા. તો આપણે શીતલ પંડ્યા એવું આપણે લખીએ છીએ. જો આપણે અહીં લખીએ શીતલ પંડ્યા, હેમાલી જીજ્ઞા, તો અહીં જે આ ચિહ્નનો પ્રયોગ કર્યો છે એને આપણે શું કહીએ છીએ? એજન ચિહ્ન. એનું એ જ અહીં લખવું ના પડે ત્યારે આપણે આ ચિહ્નનો પ્રયોગ કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે આ ચિહ્નનો પ્રયોગ કરવાનો નથી. આ વાત બરોબર યાદ રાખજો. તમે કરો છો આ ચિહ્નનો પ્રયોગ, બરોબર, જેનું છે એ દર્શાવવા માટે, કે મિસે કીધું છે કે જેનું છે એ દર્શાવવા માટે આ ચિહ્નનો પ્રયોગ કરવો. પરંતુ આ ચિહ્નનો પ્રયોગ આપણે એક્ઝામની અંદર, પરીક્ષાની અંદર કરવાનો નથી. ત્યારબાદ તિર્યક રેખા, ત્રાસી રેખા. જોઈએ, વાક્યમાં જ્યારે ઘણા બધા વિકલ્પ આવવાના હોય ત્યારે તિર્યક રેખાનો ઉપયોગ થાય છે. ફરીવાર, વાક્યમાં જ્યારે ઘણા બધા વિકલ્પ આવવાના હોય ત્યારે તિર્યક રેખા અથવા તો ત્રાસી રેખા પણ કહેવાય છે. એક્ઝામ્પલ, અહીં આપેલા ફોર્મમાં નામ, ઉંમર, માતા પિતાનું નામ, ફોન નંબર, સરનામું વગેરે દર્શાવવું. બરોબર? તમે કોઈ એપ્લિકેશન માટે કોઈ ફોર્મ ભરવાનું હોય અથવા તો કોઈ જોબ મેળવવા માટે, કોઈ એડમિશન લેવા માટે જ્યારે ફોર્મ ભરવાનું હોય, ગુજરાતીમાં ફોર્મ હોય, ત્યારે બરોબર આ જોજો તમે, આ તમને જોવા મળશે. બરોબર? નામ, ઉંમર, માતા પિતાનું નામ, ફોન નંબર, સરનામું, ત્યારે તિર્યક રેખા આપણને કરેલી જોવા મળે છે. તો ફૂદરડી જોઈએ, કોઈ વાક્ય કે વિધાનના અનુસંધાનને વિશેષ માહિતી, નોંધ સૂચવવા કે સ્પષ્ટીકરણ કરવા માટે. શું કીધું છે? કોઈ વાક્ય કે વિધાનના અનુસંધાને, એની સાથે જોડાયેલ હોય વિધાન, વાક્ય, વિચાર, માહિતી, નોંધ સૂચવવા માટે કે સ્પષ્ટીકરણ, વધુ સ્પષ્ટ કરવા માટે. કોઈ લખ્યું હોય, લેપટોપ વિશે ઘણું બધું લખ્યું હોય, લેપટોપ અહીં મળે છે, સારું છે, વ્યવસ્થિત છે, તમે સારી રીતના આ લોંગ ટાઈમ ટકી શકે એવું છે, એના અલગ અલગ બધી વાત કરવામાં આવી હોય, પરંતુ છેલ્લે અમુક એક વાક્યની અંદર લખ્યું હોય કે લેપટોપ માત્ર ₹15,000 એ હાઇલાઇટ કરવું છે, એટલે એ ઉડાડી કરી છે અહીંયા, એનું એ દર્શાવવા માટે. તમને ડાયજેસ્ટની અંદર પણ આ ચિહ્ન જોવા મળશે. 90% માર્ક્સ મેળવનારે ફી રાહત આપવામાં આવશે. ત્યારબાદ કાકપદ, હંસપદ ચિહ્ન. કાકપદ, હંસપદ ચિહ્ન. એ ચિહ્નની નિશાની આ રીતે છે. બરોબર? કાકપદ, હંસપદ ચિહ્ન લેખનમાં રહી ગયેલ ઉમેરવા માટે, કંઈક બાકી રહી ગયું છે, કંઈક ઉમેરવું છે. રુદ્ર ગીત ગાય છે.
આપણે લખ્યું છે અહીં, ઉદાહરણ આપ્યું છે. રુદ્ર ગીત ગાય છે. તો એમનું ઉદાહરણ આપણે જોઈએ. રુદ્ર સુંદર ગીત ગાય છે. બરોબર? રુદ્ર સુંદર ગીત ગાય છે. તો એ દર્શાવવા માટે આપણે આ ચિહ્નનો પ્રયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અલગ અલગ ઘણા બધા ચિહ્નોનો પ્રયોગ કર્યો, ઉપયોગ કર્યો. ફૂદડી, તિર્યક રેખા, એજન ચિહ્ન, ખંડવર્ણ ચિહ્ન, લોપ ચિહ્ન, અવતરણ ચિહ્ન. તો આ રીતે તમારે પણ પરીક્ષાની અંદર અલગ અલગ ચિહ્નનો પ્રયોગ કરવાનો છે, પરંતુ એજન ચિહ્નનો પ્રયોગ કરવાનો નથી. એજન ચિહ્ન આપણે કહ્યું હતું, પંડ્યા હેમાલી, જિજ્ઞા પંડ્યા, શીતલ પંડ્યા. તો પંડ્યા પંડ્યા લખવાનું ન હોય એની માટે આપણે એજન ચિહ્નનો પ્રયોગ કરીએ, પરંતુ એક્ઝામની અંદર એક પ્રયોગ કરવાનો નથી. તમારે ફૂલ સેન્ટેન્સ લખવાનું છે. ઓકે? તો ફરીવાર તમે સમજતા રહેજો, વાંચતા રહેજો, અને આ બધા વિરામ ચિહ્નો તમારી ફેરબુકની અંદર, નોટબુકની અંદર લખવાના છે. થેન્ક યુ.